વાત નડિયાદની કરીએ સૌપ્રથમ તો નડિયાદમાં ઘીના વેપારી પર ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા પાડવામાં આવ્યા। ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ પર દરોડા પાડવામાં આવ્યા છે। નડિયાદમાં ડાકોરની આસપાસના વિસ્તારોમાં દરોડા પાડવામાં આવ્યા છે। નડિયાદ ડાકોર રોડ પર સલૂણ તળપદ ગામે ફેક્ટરી પર દરોડા પાડવામાં આવ્યા। 8.75 લાખનો 3100 કિલોગ્રામથી વધુનો શંકાસ્પદ ઘીનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો, જ્યારે ઘીમાં બટર ઓઇલ અને ફ્લેવરના ભેળસેળની આશંકાથી તપાસ હાથ ધરવામાં આવી રહી છે। ફેક્ટરીના માલિક દિલીપસિંહ રાઉલજીને પણ હાજર રાખીને તમામ તપાસ હાથ ધરવામાં આવી। 3 નમૂનાઓ ચકાસણી અર્થે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। સાથે જ પેઢીનું FSSAIનું લાયસન્સ પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યું છે। લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરાતા હોવાનું સામે આવી રહ્યું છે, ત્યારે ખેડામાં ઘીના વેપારી પર દરોડા પાડવામાં આવ્યા। ફૂડ એન્ડ ડ્રગ્સના દરોડા પાડવામાં આવ્યા। ખેડામાં ઘીના વેપારી પર અને સાથે જ તેનું FSSAIનું લાયસન્સ પણ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરાયું છે।